રામ રામ ને જે નથરાજ કી બધા મજામાં રસ્તા ખલતા રાજી હોય. જો આજે પાછા ઉઠી ગયા, આપણો ત્રીજો દિવસ છે અને મેં પણ બહુ સારું છે. તમે જોઈ શકો આ મેં પણ એવો વર્ષે અમે આવ્યા તે દૂને 2 દી થયા અને એવું જઈએ આપણી નાસ્તો કરવા. બરાબર, જો વાગવામાં સવારના 9:30 વાગ્યા અને ઉઠ્યા અમે. મોં બ્રોક ધોવા લીધું, બ્રશ ધોવા લીધું. મોં તો કાં ધોવાનું હોય, ખાવાનું નામ પડે એટલે હું તો સૌને પહેલાં ભાગા એટલે જાડું મોટું મોં બધો લીધું અને એવું જઈએ આપણે ખાવા. બરાબર, સોરી નાસ્તો કરવા. ખાવા કામ મને ખાવાનું જ દેખાય જાય. આપણે કેન્ટીને ખાવાની તો ખાવા જઈએ અને બધા ખાવા પૂગી. બરાબર, ખાવા નહીં નાસ્તો કરવા કંઈ સમજતો નથી તું. સોરી, નાસ્તો કરવા યાર. તો બધા નાસ્તો કરવા પૂગી આવ્યા. 9 વાગ્યા. અમ્મી ઘણો નાસ્તો કરી લઈએ ને કે જઈ છે નહીં તો રીહું તો વરે તો નાસ્તો કરવા પૂગી આવ્યા અને મેં બહુ સારું છે. તો હાલો આપણે નાસ્તો કરી લઈએ. જો લે નાસ્તો કરવાનો હોય રેસ્ટોરન્ટ, નાસ્તો કરવાનો જમાવટ આવી. હાલો તો અંદર જઈએ અને નાસ્તો કરી લઈએ. બરાબર, આપણે એમ થાય કે આખી દુનિયા બીજી દુનિયામાં ન આવે કે અટાણે ખરેખર માહોલ આખો બધો એવો છે. એક બાજુ વરસાદ એવો પડે, એક બાજુ વાદળા. આપણે ન એ થાય કે આ વાદળાના ઉપર અમે રહેતા હોય કે બેઠા હોય એવું વાદળા ઉપર. અને આ રિસોર્ટ આનો જે વ્યૂ છે ને એ બહુ મસ્તીનો. તમે બધા જોવો લ્યો. આ તો જે અમે ડુંગર વાળા એરિયામાં ગાતા આ રિસોર્ટ છે. બહુ મોટો છે રેસ્ટોરન્ટ. તો આપણે જેટલો આટો મરાય એટલો મારીએ. તમે હે ને ધીમે ધીમે આગળનું હોય તો બતાવીએ. માણસને રહેવાનું આપણે કહીએ કે મોટા મકાન જોઈએ, મોટા બંગલા જોઈએ. આ ને ખીલી કે ને ખીલો કે ને પાણો કે ને રેતી કે ઓલો ગીત હે ને ભાડુતી બંગલો હોય. એટલે આ બંગલાનું કઈ ન આવે. તમે ત્યાં જોવે શકો આમાં કઈ પાણો યુઝ જ નથી. હાલ ના, પાટિયા ઉભા કરી દીધા. પાટિયા ઉભા કરે ને એમાં એસી અંદર ફિટ કરી. જોકે આ તો ટાઢોળો એટલો હોય કે એ થાય કે એસી ને ગરમ કુલર ની જરૂર પડી. છોકરા બધા આમાં કામ કોક નાય ને કોક આમાં રખડે છતરીઓ લે લે. બધો તો પછી આ બાજુ આવ્યા હતા નાવાનું લાગે નહીં? નાવાનું કેતા હતા ને સ્વિમિંગ પુલ એટલે છત્રી વાળા એમ કેતા હતા ને કે છોકરા અંદર દેખાવા છત્રી વાળા. આપડે તો બહુ છત્રી ની જરૂર ન હોય કે ટાઈટ ના રહેવા હોય. ભીંજાતા જોઈએ આખો દે. સ્વિમિંગ પુલ આપણે નાવું ને તો ના ના આ કે કેમિકલ વાળું પાણી હોય ને આપડે ન ફાવે. અને આ પાછી આ છતરીયું છે પણ આ મોટી છતરીયું બેહવાની. હા, આવી છત્રી હે ને જેઠાલાલ નું સિરિયલ આવતું ને જોયું તમે? હા, આમાં છત્રી હોય જેઠાલાલ સરદાર હોય બબીતા હાટું છે એને નાવાનું શીખવું હોય. આ તે તો આવી છત્રી જોઈ પછી જો આ જોઈ પછી અમારા રૂમ તમને દેખાડે. જબર હે આમ. આથી આ વ્યૂ હે ને આ બધા વીઆઈપી ને આ બધા અલગ અલગ ભાવ બધા હોય. પણ આપડે તો ભગવાન દે કે દોઢિયો જાજો હોય ને મળે સમજાણો. આપડે પૈસો જાજો રહ્યો એટલે મળે નહીં. આવો તમને દેખાડ્યો અમારો રૂમ, અમારા બધા. એટલે હું તમને કહું આપડી કોઈ બરડામાં આવું કર્યું હોય તો બરડામાં હાલે હો ધોમ હાલે. પણ આપડે એ કામ કે પૈસા કોઈ પણ ન લે કે બધા ઓળખતા તો એસી દેખાડ જરા બોલું હે એથી હે છે આપ પાર્ટી વાળા રૂમ માં ખાલી બધા રૂમ માં એસી. અમારા રૂમ આ બધા અમારા ટેક માં હે. આ રૂમ હે બધા ખરો હે. આ ઝૂંપડી વાળા નો આપણે મજૂરી વાળી આપડે કે ઘરના ઓલા મૂકે આપડે બહાર ઝૂંપડી રહેવા આવ્યા હોય. પણ આ તો જગ્યા ને જો કે કિંમત છે. સાપુતારા એટલે આપડે બધા બહાર રખડીએ પણ આ આવે ને 2 દિવસ નું થયું કે ખરેખર અલગ દુનિયામાં આવ્યો. કારણ કે આ બધું વ્યૂ એવું મસ્તી નું હોય. અને આ જે રિસોર્ટ છે ને એ છે વનરાવન રિસોર્ટ. સાપુતારા કોઈ પણ આવતા હોય ને તો ગુજુભાઈ નો કોન્ટેક્ટ કરજો. એમાં નંબર તમને નાખી દઈએ. વનરાવન રિસોર્ટ નું નામ છે. અને આપડે તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય એટલે પારુ ને ગુરુ આ બે ની ચેનલ કોમેડી વિડીયો બે ને આવે અને બહુ સારું કામ છે. અને જેવા એના વિડીયો નું કામ છે ને એવા જ વ્યક્તિ પણ સારા છે. અમે પોરબંદર થી આવ્યા તો અમને નાસ્તા થી લઈ જમવાથી લઈને હરેક વસ્તુમાં પૂછે કે તમારે કઈ પણ જો ઘટતું હોય 2-2 વાર પૂછવા આવે. તમારે કઈ પણ જોઈએ તો કેજો.
અને અમારે હારે ને હારે ઈ જ્યાં જાય ને અમને લઈને જાય. એટલે એમના માટે પણ થેન્ક યુ સો મચ. રિસોર્ટ ના આપણા બીજા ઓનર છે જેમનું નામ સુરેશભાઈ છે, જેમનો બીજો રિસોર્ટ આપણે ગીરમાં છે. કાલે ઓપનિંગ હા, ગીરમાં પણ છે. અને એ પણ જેટલા શેઠ જેમ કઈ અમને લાગ્યું ને તમે અહીંયા આવ્યા એટલે એક પરિવારને જેમ બધા રહીએ છે. તમને થોડીક વાર પછી એ પણ બતાવશું કે અમે બધા જે અત્યારે ઉઠ્યા છે નાસ્તો પાણી કરી અમે આમ ડુંગરમાં ફરવા નીકળ્યા છે. પણ થોડીક વાર પછી તમને પાછા બધા હારે મળીએ એટલે બતાવીએ. આ છે અમારો ઝીણકો રિસોર્ટ નું ઓલું. અને ગુજુભાઈ ને પણ થોડાક આપડા સપોર્ટ કરજો, લાઈક કરજો અને ઓલી ઘંટડી છે એ પણ દબાવજો. ધીરે 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 હાલ્યા રાખે, સમજાણું? બધા નું હાલે ત્યાંનું હાલે. કદાચ હું વિચાર રાખે સારો ફોન ભગવાન માતાજી ને દયાથી દઈએ ને તો મારે યા કરવું ચાલો. હું શીખતો હતો, સમજાણું? હાલો તો મળીએ થોડીક વાર. તમારે પાસે ચાલુ કરવાની જરૂર જ કામ. હા, ઈ કર ને. હાલો તો મળીએ થોડીક વાર પછી. તમને પાછું અમે જમવા ટાઈમે પણ બતાવ્યું કે જમવાનું કેવું હોય એનું, અને બધી વસ્તુ તમને ગુજુભાઈ બતાવે. એટલે ખાસ જોજો, અમારી આખી ટૂર તમે જોજો, આખી ટૂર જોવા લાયક છે. મિસ ન કરતા એક પણ. તો હજી તમને બધા દેખાડજે આ ડુંગર છે અમે જે ફેરવા કરતા નહીં, તમે ફરતો જોઈ લ્યો. આખો આપણો બરડો ડુંગર જોઈ લ્યો. અને આપડા બરડા ડુંગર જેવી જોકે જમાવટ રીતે કઈ ન આવે. બરડો તો બરડો હોય ને, આપણે એને ખોરામાં રમીએ એટલે ઈ તો ઈ પણ બરડાને ન પુગે. બીજી મજા હા, ત્યાં હાવજ જડે તમને. ભાઈ આ જો કે એવા અમે કીડી નથી. ડુંગર હારો જ છે, વેધર સારું જ છે, પણ બરડો તો બરડો છે. એટલે જો હવે તમને ઝૂમ કરીને દેખાણ કદાચ જો વાં ગાતા અમે આજે બધા ના અને દુઆ અને ભજન રમસાઈડ બોલાવે. જો કે બધા કલાકારો જ છે, નાના મોટા નાના મોટા. હજી એક કલાકાર આવે ડુંગર માંથી રખડે અને કલાકાર આપણી ચાલુ નથી, બોલ આપણી વાત કરો ચાલુ જ રહી. બહુ મોટો કલાકાર છે, બહુ સારો માણસ છે, એની સપોર્ટ કરજો. બે ભેગા બીજા બે તમને કયો ઓળખતા તમે લોકો ઓળખતા જ આ તો નથી કેતા. આ તો આ રી ભેગા આવે ને આગળ એના બે આવે બધા. આ છોકરો બહુ ડાયો અને સપોર્ટ કરી આગળ બતાવે તમને. આમાં કામ છોકરો વિડિયામાં દોરા પહેરે છે ગાડી. એ ભાઈ વિડિયા રે ભાઈ, આ બાજુ આવો ને. આ છોકરો હે આ દોરા પહેરે ને અને આપણે બગારાથી લેતી ભાઈ, સમજાણો? એ વાહ ઓલી કરો ફૂટે છે આ દિલીક કરીએ. જો જો તમે જોઈ શકો છો, આ છોકરાને સપોર્ટ કરજો. આ કરો ખુલ્લામાં તો હાલે પ્લીઝ સપોર્ટ કરજો તમે. ભાઈ ને આપણે બગારાથી દોરા લેતી હતા, ઘડિયાળ ને બધું લીધું ને. આનું નામ લગભગ રાજીવ છે ને, ભગત ઓફિશિયલ. આ ગોતા બાજુ ડુંગર માં આનું કામ છે. કેરીઓ કોઈ હોય ને એ ઓતડે નાખે રોડી બે અડધી કલાક 10 મણ 20 મણ જી ઓતડે જાય. સુમા હું આપણું નામ કહું તો ભગત આમ નામ હે. અરે ભાઈ આને તમે જોયા ને? અરે આને તો જોયા ને, જોઈ. અને આ જય હો સાઉન્ડ આની જોકે જોયા જઈએ તમે. એટલે હજી ઘણા બધા છે આપણે હવે બધા મારી વાત કેવું નથી ને, મારે કઈ નથી કેવું. હું બીજા પછી નો બોલો. તો મજા તો જોવો અહીંયા ગરબાની નાયતા નાવાની શિવલિંગ પુલમાં જો બધા જમાવટ કરી બતાવું તમને. હો જલસા હે, જોવો છે કેમ પણ જલસા હે. ઓહો નાવા બાવાની બધા મોજ મજા. જો આપડા તો ભગત નું પણ બ્લોગિંગ ચાલુ છે અને બધા જમાવટ કરે. જો હા તો પાછા જમી લીધું બરોબર. જમી લીધું
અને પાછો આવી ગયો હું. મેં કહું હાલો થોડીક અપડેટ આપી જ દઉં, કારણ કે વરસાદ પણ બહુ પડે આપણી જેમ, એટલે આ પોરો ખાતો નથી મેં પણ. અને આ આડે ધોળી દઈએ, અહીં પાછું આને જોતો નથી, એટલે આપણે જીવું જ છે, કંઈ ફેર નથી. બરોબર, આ જોઈ લો તમે. પણ આ હે ને વાતાવરણ એકદમ મસ્ત હે, ત્યારે ડુંગર ઉપર જમાવટ આવે. અને એવું મારે તમને છે ને વાં લઈ જવા હતા, જો વાં ઓયલું હે ને કેમ્પિંગ કરવાનું છે આપણે. નો લટકાય વાયરું મારે વાંધો લટકાતા હોય દોડાને બાંધે, તમે જોયું હોય તો જો ઝાડવું હે ના, તો ના હું તમને નજારો થોડોક દેખાડવો હતો મારે. તો મેં કહું હાલો તમને ના લઈ જાય ને, એમાં જો આ વાયરમાં ટીંગાવાનું હોય, જ્યાં ઉપર વાયર જ્યાં દેખાય એમાં નો ટીંગાતા હોય ફિલ્મોમાં, ખબર તમે જોયું હોય તો વાંજરાવનાજી. હા, એ તો દેખાડા કેવી મજા આવે તમને. બરાબર, તો જરાક ના સળાઈ જાય ચાલે ગયો. જો આથી વરસ સળવાનું છે એટલે વાંજરાવનાજી, તામાં ધ્યાન રાખવું પડે. જ્યાં આપણે ઉપર સળવાનું છે બરાબર, તો ઉપર સળાવું તામાં ધ્યાન રાખવું. જો લેફ્ટ હેન્ડ પીડ્યો ને તો ગો, હું ત્યાં સોના ભાવનો ગો, એ તારે ઘર બહાર કર્યા વગરનો જાય સોના ભાવનો, એટલે ધીરે ધીરે સડવું જોઈએ મારે. એટલે ના સડે ને તમને હું દેખાડા કેવી મજા આવે. બરાબર, એ જે કેટલી સીડીઓ હે. જો પડ્યો ને હું સતરીને મોબાઈલ ને મારા બાઇક ને બધા જાય, હું વીટતો નહીં જણા. જો આ સડે ને તમને આથી દેખાડું તો બરાબર. જો કેમ પણ એક જ મિનિટ, જો છે ને નજારો, જ્યાં આ વાયરમાં ટીંગાવાની ખબર હતી, ખબર હે જ્યાંથી ટીંગાવાને વાંદરા જનો ટીંગાતા હોય, કું કરતા જતા હોય. હા, એને સારું છે. અને જો આથી નજારો એવો જોઈએ કંઈ પણ આ રેસ્ટોરન્ટને ફટતો નજારો ડુંગરુમાં. મેં કહું હાલો જરાક તમને આટો મરવે દા, દેખાડે દા. હાલે જલસા હે સાહેબ. બાકી આપણે અહીં તારે મફતના પૂગીએ એવા મોજો કરીએ, કે દેવા લેવાનો હે નહીં, એટલે એ દયા હે ભગવાનની. એટલે આ ઉપર મેં કહું હાલો તમને જલસો કરાવ દા ઘેર બેઠા. અને હું કરેલા જો આ સીલિંગ ઉપર તમને દેખાડ્યું ને મેં કી ગરબા રમતા હતા, પણ મારા પાસે લુગડા નથી, પછી હું હારા કરે મારે ગરબે રમવું હતું. એટલે એવું બધું છે. હજી આપણે ઓલી થોડાક ખેલકૂદને પણ છે થોડાક સામાન, ન લટકાય પૈડા ઉપર જમ્પિંગ કરતા હોય ને એ બધું છે ઓલી કોરા. તો એ કોઈ તમને આગળ લઈ જાય, તો મેં કોઈ આથી દેખાડે દે તમને. બરાબર, એટલે એવું બધું છે. હાલો એવાથી હું હેઠો મરા, જો પવન પીડ્યો ને તો હું તો જ્યાં હતી. એટલે એવું બધું છે. બરાબર, તો જો પાછું આખો રમતગમતના સાધનો એક વાર તમને લેવો. જો જો દેખાય પડ્યા, આમાં જમ્પિંગ મારવાનું, વ્યૂ જવાનું કપડે, પણ આમાં મારે સળવું નથી. જો હાથી પડ્યો ને હેઠો તો મારે તો ભજીયા તૈયાર છે. એટલે જ્યાં આ બધું જમ્પિંગનું હે, કારણ મેં ચાલુ છે, નકર વરાકને હું કંઈક ખેલ કરત. જ્યાં આજે આગળ ઝાડ ને હેજારો એ દેખાણ તમને. બાકી જલસા હે, પણ આપણે મફતથી મોજ હો જમાવટ આવે. જાઓ ને ઝાડવા બાળવા, તમને એવા કેટલીક ફેરે મારે દેખાડું. તમે કહો કે એકને એક દેખાડે, આપણે એવું કામ કરવું. જો આથી સડવાનું છે ઉપર, અને આ બધી જારીઓને જો રમવાની આવે ને કપડે એ બધું છે. અને જો આ ઓલું આગળ દેખાડ્યું એટલે હાલવાનું હોય માથે એ છે. પણ આમાં ટ્રાય ન કરાય, આમાં જઈએ ને તો હોના ભાવને જઈએ. ભલે તમને લાગે કે આ ગાડવામાં કંઈ ફેર ને જગ્યા ઓછી જ છે, પણ જો પડ્યા હોય ને તો ખબર પડે હાથ પગ કે ભાંગીએ ને તો. એટલે એવું બધું છે. અને જો આખોરા દિલના એકા ને તારે મોલક જો ઝૂંપડી જીવા જો રહ્યા, એ તારે નામ ઠેકડાને મારવાના હોય ને એમાં હુવાનું ને બેહવાનું ને તારે કંઈ પણ જલસા છે. નાના એ સપ્રસન્નતા હે, એવો ડાયરેક્ટ શહેર હું તક ડાયરેક્ટ કહે, પણ નાના સપ્રસન્નતા હે. એટલે આ બધું ફાટતું હે, એટલે જ્યાં આ બધું રમવાનું છે. એટલે આવો ને એટલે હું એ ડ્રેસ ડિટેલ તો બધી નાખી જ દે હું નીચે કમેન્ટ બોક્સમાં, એટલે ભાઈ ડિસ્ક્રિપ્શન બોક્સમાં. એટલે કે તમારે ગોતવું નહીં પડે. આખે સાપુતારા તમે આવો ને એટલે ના જ તમારે કંઈ ગોતવું જ નહીં પડે. એ બધી ડિટેલ હું નાખી જ દે ડિસ્ક્રિપ્શનમાં. બરાબર, એટલે એવું બધું છે. ખૂબ જલસા આવો, બાકી જલસા. હવે આ સેડા કહેવાના છે ચાર્જિંગ નહીં છે અડા જોઈ જ્યારે ના ભાઈ બધું આટલા સુમાં ભરું ન કરે. સાલું બાલું હોય તો જઈએ ભૂફ દેખે ને હોના ભાવના કંઈ ગોઈતાઈ જડે નહીં આપણે અર્થી. પણ લીવા એટલે અડાઈ બડાઈ નહીં હતા સુમાહાના ભાઈ હોના ભાવના જઈએ. જો એજેક્ટર નજરમાં લ્યો આપણા જો આ કંઈ પણ ઝૂંપડ્યું. એટલે એવું બધું છે. બરાબર, તો આજનો બ્લોગ આપણે એમાં સુધી રાખીએ. અત્યારે 6 વાગે ગયા. મારે નાવું ધોવું હોય છે, લુગડાનો કાંકથી મેળ કરવો જોઈએ. લુગડા હે નહીં મારે પાસે, એક જ જોડી લઈને આવ્યો તો હું જ્યાં આમાં હું કેટલા મને લાગે બીજો ત્રીજો વિડીયો ઉતારા તમને મોજ આવે. એટલે લુગડા તો પણ કાં એકને કોઈ તો હાલે ને કાં આપણે કોઈની જાનમાં જવું, કાંઈ ખોટી વાત છે મારી. તો એવું બધું છે. અને એમાં તમને એ કહેવાનું હતું કે આનો પાર્ટ 2 ઉતારવાનો છે. બરાબર, હું આજના આ બ્લોગનો આનો પાર્ટ 2 આવવાનો છે, તો એ પાછો કાલે અપલોડ થાય. તો એ જોવે લીજો. એ કાલે આપણે જવાનું છે ડુંગરમાં, એ તારે ધરણા હે ને જોવા. આ બધું આ કહેતા હોય કે એટલે સાઉથના ફિલ્મો તમે જોયું હોય તો ખબર, એટલે સોખા વાવે ને ખેતી કરે ને પેલા સોંપતા હોય પાણીમાં, એ બધું આપણે જોવાનું છે. અને
પછી ઘણું બધું જોવાનું છે બરાબર. આપણે આગળ પણ જવાનું છે ઝરણા જોવા અને મોજ મજા કરવા. તો એ બધું તમને દેખાડી સાઉથમાં ફિલ્મમાં બરાબર સોંપતા હોય ચોખા, તો એ બધું આપણે જોવાનું છે અને જલસા કરવાના બરાબર. હજી આપણે પાસે લગભગ 2 દી છે બરાબર. એટલે જાજો મફતની મજા હતા તો કરાવી લે, તમને કરાવવા દઉં બરાબર. તો નવા હોય સબસ્ક્રાઈબ કરી લીજો અને બાકી તમારે મોજું તો હું કરાવવા હોય તમારે ખાલી જોવાનો જ છે વિડીયો બરાબર. અને પાર્ટ 2 જોઈ લીજો, એ કાલે અપલોડ થાય. એ આપણે ડુંગરમાં નહીં ત્યારે જંગલમાં જવાનું હોય, રખડવાની મોજ કરવાની છે. તો આજનો વિડીયો આ સુધી હતો, બ્લોગ આ સુધી હતો. તમે બધા મોજ મજા કરતા રહ્યો, બધાની મોજ મજા કરાવતા રહ્યો અને બીજાની મોજ શેર કરતા રહ્યો, વિડીયો શેર કરતા રહ્યો. નવા હોય સબસ્ક્રાઈબ જરૂર કરી લીજો બરાબર. હાલો તો હવે મળીએ કાલુના બ્લોગમાં.